હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ધોરણ 12 માર્ચ 2025ની પરીક્ષાની તૈયારી બોર્ડની કરી રહ્યા છો, જેમાં નામાના મૂળ તત્વમાં જે પ્રશ્નપત્ર છે તેમાં જે 11 માર્કનો જે દાખલો રહેવાનો છે એનો એક ચેપ્ટર છે કંપનીના વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબનો જે ચેપ્ટર છે એનો આપણે અભ્યાસ કરવાના છે આ લેક્ચરમાં. તે પહેલાં હું તમને મારો પરિચય આપું. હું છું કૃણાલ પટેલ. હું છેલ્લા 5 વર્ષથી ઓફલાઈન ક્લાસ ચલાવું છું, જેમાં દરેક વિદ્યાર્થીઓને એના મનગમતા રિઝલ્ટ માટે હું પૂરેપૂરી મહેનત કરાવું છું, જેમાં આપ સૌને પણ એનો લાભ મળે એ માટે હું આ પ્લેટફોર્મ પર આવ્યો છું. તો હું શરૂઆત કરું આ ચેપ્ટરની. તો નામ છે એનું કંપનીના વાર્ષિક હિસાબો. આપ સૌને ખ્યાલ છે કે ભાગ 2માંનો આ ચેપ્ટર છે. 2 ભાગ છે, ભાગ 1 અને 2. દરેકને કન્સેપ્ટ એના ક્લિયર જ છે. ભાગ 2માં છે કંપનીના વાર્ષિક હિસાબો. તે પહેલાં તમે ભાગ 1માં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો અભ્યાસ તમે કર્યો છે. 11મા ધોરણમાં થોડો આપણે ભૂતકાળમાં જઈએ તો ધોરણ 11માં તમે એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો શીખ્યા છે. તો તફાવત શું છે? તો તફાવતની ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો એકાંકી પેઢીમાં એક ભાગીદાર હતો, જે પોતે હતો, એક વ્યક્તિ હતો, તમે જે કહો તે. જ્યારે ભાગ 2માં એટલે કે ધોરણ 12માં તમારું ભાગ 1 11મો, ભાગ 2 12મો, જેમાં 2 ભાગ પુસ્તકના છે. તો ધોરણ 12માં ભાગ 1માં જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તમે જે શીખ્યા છો તેમાં અને આમાં શું ફરક છે એની ચર્ચા સૌપ્રથમ કરીએ. પ્લસ 11 માર્કનો જે દાખલા આવવાનો છે, કઈ રીતના ગણવાનો છે, કઈ રીતના નમૂનો યાદ રાખવાનો છે, એ દરેકની આપણે ચર્ચા અહીંયા કરવાના છે. સૌપ્રથમ વાર્ષિક હિસાબ. તો વાર્ષિક હિસાબ તમને ખ્યાલ છે કે વેપાર ખાતું આવે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો ભાગીદારી પેઢીમાં એડ થયું શું હતું કે નફા નુકસાનના પત્રક પછી નફા નુકસાન ફાળવણી ખાતું અને ત્યારબાદ અલગથી મૂડી ખાતા કે ચાલુ ખાતા બનાવવાનું. પણ કંપનીના વાર્ષિક હિસાબમાં થોડું અલગ છે. શું અલગ છે એ આપણા ચેપ્ટરમાં જોવાના છે. તો સૌપ્રથમ પ્રસ્તાવના ની ચર્ચા કરીએ તો કંપનીના નાણાકીય પત્રકો શેર હોલ્ડર, કરવેરાના સત્તાધીશો, વિશ્લેષણકારો, સંચાલક અને અન્ય હિત ધરાવનારાઓ માટે ખૂબ જ અગત્યના છે. નાણાકીય પત્રકો કંપનીના નાણાકીય દેખાવ અને સ્થિતિ વિશેની માહિતી આપે છે. કઈ સ્થિતિ આપે? નાણાકીય સ્થિતિ. કંપની ધારા 2013ની કલમ 129(1) મુજબ નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી પરિસ્થિતિનો ખ્યાલ રજૂ કરે છે. આ ઉપરાંત કલમ 133 હેઠળ નિર્દેશ કરેલ હિસાબી ધોરણોનો અમલ તે કંપનીના નાણાકીય પત્રકો કંપની ધારા 13ના પરિશિષ્ટ 3માં દર્શાવેલ નમૂના મુજબ પરિશિષ્ટ 3ના નમૂના મુજબ તૈયાર કરવામાં આવે, જેમાં કલમ 129(1) મુજબ વીમા કંપની, વીજળી કંપની અને બેન્કિંગ કંપની માટે નાણાકીય પત્રકોનો આ નમૂનો લાગુ પડતો નથી. આ પ્રકરણમાં કંપની ધારા 13 અનુસાર વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર કરવાના, વાર્ષિક હિસાબો તેનો અભ્યાસ કરવાનો રહેશે. તો વાર્ષિક હિસાબ તમે જે શીખીને હવે તે જ છે, થોડો ચેન્જીસ છે તે આપણે એની ચર્ચા કરી. આ પ્રસ્તાવના હતી. સૂચના છે કે 2013માં કલમ 129 મુજબ જે સેબી દ્વારા બહાર પાડવામાં તેના મુજબ છે, એની આપણે ચર્ચા કરતા નથી. થોડું આગળ જઈએ તો નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુ, ઓબ્જેક્ટિવ ઓફ પ્રિપેર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે શા માટે નાણાકીય પત્રકો તૈયાર કરવા જોઈએ. તેનો પહેલો હેતુ છે કંપનીની નાણાકીય કામગીરી વિશે સાચો અને વ્યાજબી ખ્યાલ મળે, કે તમારી જે કંપની છે કેટલી સદ્ધર છે અને કેટલી અધ્ધર છે એ જાણવા માટે તમારે પત્રક તૈયાર કરવા જોઈએ. ત્યાર પછી નાણાકીય સ્થિતિ અંગે વ્યાજબી અને સાચો ખ્યાલ મેળવવા માટે સૌપ્રથમ કામગીરી છે, બીજું સ્થિતિ છે, ત્રીજું છે કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવા માટે, કે તમે
જે ધંધો કરો છો એમાં કેટલો નફો થાય, કેટલી ખોટ થાય, તમે કેટલો વેરો ભરો, તમે કેટલું ઉત્પાદન કરો, કેટલો ખરીદી કરતા છો, દરેકનું તમારે એમાં વિશ્લેષણ કરવાનું છે. ચોથું છે વિવિધ હિત ધરાવનાર કંપની નાણાકીય પત્રકોની માહિતીની જાણ કરે. વિવિધ હિત ધરાવનારો તમે જાણો જ છો, શેરહોલ્ડરો છે, પ્રેફરન્સ શેરો છે, લેણદારો, દેવાદારો, દરેક એમાં હિત ધરાવતા છે. દરેકને જાણકારી જોઈએ કે મેં જ્યાં પૈસા આપ્યા છે એનું શું મળે છે અને શું મળતું નથી. તો સૌપ્રથમ કંપની ધારા 2013 મુજબ જે નમૂનો જે છે એની ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ પાકું સરવૈયું, કંપનીનું નામ, તારીખ. તો આપણે તારીખમાં 31/3/2024 ના રોજનું પાકું સરવૈયું, વિગત, નોંધ નંબર ને તારીખ, એની ચર્ચા કરીએ સૌપ્રથમ વાર્ષિક હિસાબના નમૂનાની. હવે તમારે સૌપ્રથમ પાકું સરવૈયું તૈયાર કરવાનું છે અને ત્યારબાદ નફા નુકસાનનું ખાતું નહીં, નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. શું બનાવવાનું છે? નફા નુકસાનનું પત્રક, જેમાં પાકા સરવૈયાની પહેલા ચર્ચા કરીએ, પછી નફા નુકસાનના પત્રકની. તો પાકા સરવૈયાની વાત કરીએ તો જેને આપણે કહેતા હતા મૂડી દેવા, શું કહેતા હતા? મૂડી દેવા. એનું નામ નવું આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? ઇક્વિટી અને જવાબદારી. જવાબદારી એટલે દેવા. અને જેને આપણે કહેતા હતા મિલકત લેણા, તમારું પાકું સરવૈયું આ મુજબ હતું. મિલકત લેણા. મૂડી દેવા માટે નામ છે ઇક્વિટી અને જવાબદારી. મિલકત માટે માત્ર શું નામ આપેલું છે? મિલકતો. તમે જે બનાવતા 30 રૂપિયા હતું, જેને આપણે આ રીતે બનાવવાનું છે. તો સૌપ્રથમ ચર્ચા કરીએ ઇક્વિટી અને જવાબદારીની અને પછી મિલકતોની. દરેક વિદ્યાર્થી જાણે જ છે કે તમારે જો પેઢીનામું તૈયાર કરવું હોય અથવા તમારા ઘરે તમારું પેઢીનામું તૈયાર કરો તો તમે શું કરો? તો સૌપ્રથમ તમે તમારું નામ લખો, તમારા પપ્પાનું નામ, એમના પપ્પાનું નામ, એમના પપ્પાનું નામ, આમ કે તમે 10 પેઢીનું તારણ કાઢો. તો એ આ રીતે જ છે. કઈ રીતના છે? તો તમને તમારું નામ ખ્યાલ છે, તમારા પપ્પાનું નામ ખ્યાલ છે, દાદાનું નામ ખ્યાલ હશે, પણ એની ઉપરના તમને નામ યાદ રહેતા નથી. કેમ નથી યાદ રહેતા? તેનું મુખ્ય કારણ એ છે કે તમે કોઈ દિવસ એની માહિતી મેળવી નથી. માહિતી મેળવો તો તમને ખ્યાલ આવે ને કે દાદાનું શું નામ છે. તેમ અહીંયા આ જે નમૂનો છે આપણે પેઢીનામા સ્વરૂપે શીખવાના છે. સૌપ્રથમ આપણે જે પાકું સરવૈયું લખ્યું છે એને આપણે પોતે દાદા સમજવાના છે. એ દાદાના દીકરા હતા કેટલા? 2. ઇક્વિટી જવાબદારી અને મિલકતો. તો સૌપ્રથમ તમારે 2 વસ્તુ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કે પાકા સરવૈયાના 2 દીકરા છે, એકનું નામ ઇક્વિટી જવાબદારી અને બીજાનું નામ શું છે? મિલકતો. તો સૌપ્રથમ ઇક્વિટી જવાબદારીની વાત કરીએ તો એના પોતાના 3 સંતાનો છે. કેટલા સંતાનો છે? 3. પહેલા છે સર્વસ્વના ભંડોળો. સૌપ્રથમ સર્વસ્વના ભંડોળો છે. બીજું છે બિન ચાલુ જવાબદારી. જવાબદારી માટે આપણે દેવાનો ઉપયોગ કરવાના, બરાબર. ત્યાર પછી છે ચાલુ જવાબદારી. આ 3 એના સંતાનો છે. શેરલોસના ઘરે 2 સંતાન છે, શેરમૂડી, અનામત અને વધારો. બિન ચાલુ જવાબદારીના 3 સંતાનો છે. લાંબા ગાળાના ઉછીન નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. ચાલુ જવાબદારીના 4 છોકરાઓ છે. ટૂંકા ગાળાના ઉછીન નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જોગવાઈ. અને નોંધ નંબરમાં શેરમૂડી નંબર આપવાનો છે 1, અનામત અને વધારો 2. એ રીતના દરેકને નંબર આપવાના છે. ત્યારબાદ મિલકત છે. મિલકતમાં બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. તો આટલું બધું તમને કેવી રીતે યાદ રહે? યાદ રાખવાનો કોઈ ટેકનિક છે કે ગોખવું જોઈએ? તો એના માટે મારી પર એક ટૂંકો રસ્તો છે. સૌપ્રથમ યાદ રાખવા માટે તમારે 2 વસ્તુ યાદ રાખવાનું. પાકા સરવૈયાના 2 છોકરા છે, ઇક્વિટી જવાબદારી અને મિલકતો.
ઇક્વિટી જવાબદારીમાં 3, શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. જ્યારે મિલકત માટે 2, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. આટલી વસ્તુ પહેલા યાદ રાખો. આપણે છે શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ દેવા, ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારી, ચાલુ દેવા, ચાલુ મિલકત, એને આપણે મુખ્ય શીર્ષક કહેશું. ઇક્વિટી દેવાના કેટલા શીર્ષક છે? 3, શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા, અને મિલકતના 2, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. આટલું પહેલા યાદ રાખવાનું છે. ત્યારબાદ તમારે યાદ રાખવાનું શેરહોલ્ડર્સમાં 2 વસ્તુ આવવાનું છે, શેર મૂડી, અનામત અને વધારો. શું રાખવાનું છે? શેર મૂડી, અનામત અને વધારો. બિન ચાલુ દેવામાં 3 શીર્ષક છે, લાંબા ગાળાનું ઉછીન નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. જોઈ શકો છો, લાંબા ગાળાનું ઉછીન નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. ચાલુ જવાબદારીમાં 4 વસ્તુ, ટૂંકા ગાળાનું ઉછીન નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ દેવા, દેવા એટલે જવાબદારી, અને ટૂંકા ગાળાની જોગવાઈ. આ રીતે તમારી 9 નોંધો છે. અને ભૂલી જાઓ તો યાદ રાખો ટૂંકું, પહેલી 2 માહિતી, પછી 3, પછી 4. શેરહોલ્ડર્સના ભંડોળમાં 2 માહિતી આવવાની છે, બીજામાં 3, ત્રીજામાં 4 એન્ટ્રી થવાની છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. યાદ રહેશે. શું યાદ રાખવાનું છે? પાકા શેરમાં 2 માહિતી છે, ઇક્વિટી દેવા અને મિલકતો. ઇક્વિટી દેવાના કેટલા શીર્ષક છે? 3. કયા કયા? નંબર 1, શેરહોલ્ડર્સના ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. મિલકતમાં 2, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. શેરહોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડી, નોંધ નંબર 1, અનામત અને વધારો, નોંધ નંબર 2. આ રીતે તમારે યાદ રાખવાનું છે. તમને કોઈ પૂછે કે નોંધ નંબર 8 બોલો, તો તમારા મગજમાં આવવું જોઈએ કે અન્ય ચાલુ દેવા. નોંધ નંબર 5 બોલો, લાંબા ગાળાની જોગવાઈ. નંબર 18 બોલો, તો રોકડ રોકડ સમકક્ષ. આવું તમારા મગજમાંથી નીકળવું જોઈએ. તો આ ઇક્વિટી દેવાની વાત હતી. હવે વાત કરીએ મિલકતની. તો બિન ચાલુ મિલકતમાં કાયમ મિલકત દ્રશ્ય અને અદ્રશ્ય. બિન ચાલુ રોકાણો, લાંબા ગાળાના લોન અને ધિરાણ, અન્ય બિન ચાલુ મિલકતો. ચાલુ મિલકતમાં 6 શીર્ષક છે. નંબર 1, ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અન્ય ચાલુ મિલકત. આમાં તમારા 5 શીર્ષક છે ને, આમાં 6. એટલે તમે ગોખણ પટ્ટીમાં એક્સપર્ટ હોય તો તમે ગોખી શકો. પહેલામાં 2, બીજામાં 3, ત્રીજામાં 4, ચોથામાં 5 અને છેલ્લામાં કેટલા છે? 6. તો તમે ગોખણ પટ્ટી વાળા હોય તો તમને વાંધો જ નથી, ગોખી શકો છો. કે નોંધ નંબર 12, એટલે મગજમાં આવે શું? બિન ચાલુ રોકાણો. અહીં લખેલું છે દ્રશ્ય મિલકત, પણ આપણે બોલવાનું છે કાયમ મિલકત દ્રશ્ય અને કાયમ મિલકત અદ્રશ્ય. તમને પૂછે કે નોંધ નંબર 2 બોલો, અનામત અને વધારો. 10 બોલો, દ્રશ્ય મિલકત. 20 બોલો, અન્ય ચાલુ મિલકત. આ રીતના તમારે નમૂનો મોઢે કરવાનો છે. આ નમૂના આવડી જાય તમારે 11 માંથી 1 પણ માર્ક આવેલા કહેવાય નહીં. એની અંદર જે એન્ટ્રી આવે છે એ પણ આપણે મોઢે કરવાની છે. દાખલા તરીકે શેર મૂડી નોંધ નંબર 1. આ નોંધ નંબર શું છે એની પહેલા ચર્ચા કરીએ. કે ભાઈ મોઢે તો કરી નાખ્યું શેર મૂડી નંબર 1, પણ એમાં આવે શું? તેમાં આપણે જોવાના છે, આને કહેવાશે હિસાબને લગતી નોંધો. શું કહેવાશે? હિસાબને લગતી નોંધો. જેમાં નોંધ નંબર 1 શેર મૂડીમાં શું આવે? તો તમે કહો સાહેબ આટલું બધું આવે, આટલું બધું કોણ યાદ રાખે, કેવી રીતના યાદ રહેશે? તો તમને એક એક્ઝામ્પલ આપું. બાળકનો જન્મ થાય, 1 વર્ષનું થાય, ત્યાં સુધીનો ખોરાક કેવો હોય દરેકને ખ્યાલ છે. એને બરોબર પ્રવાહી પર જ જીવવું હોય. પછી 1-2 વર્ષ પછી થોડું થોડું એને જમવાનું આપવામાં આવે, જે કેવું હોય એને પચી શકે, હળવો ખોરાક હોય. એને સીધું પીઝા આપવામાં આવે? નહીં આપવામાં. પીઝા ક્યારે આપવામાં આવે? 5-10 વર્ષનો થાય. કદાચ માતા પિતા સદ્ધર હોય તો 3 વર્ષની ઉંમર બી ખાવા લઈ જાય હોટલમાં. પણ એને ક્યારે કેટલો ડોઝ આપવો એ દરેક માતા પિતા જાણતા હોય. તે રીતે આ જે છે ડોઝ એ તમારો ભવિષ્યનો છે. હાલમાં તમારે યાદ રાખવાનું છે કે શેર મૂડીમાં આવવાનું શું છે. તો તમારે 4 વસ્તુ યાદ રાખવાનું છે. નંબર 1, ઇક્વિટી શેર મૂડી. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી.
ત્યારબાદ શેર જપ્તી, અને એમાંથી તમારા બાકી હપ્તા માઇનસ કરવાના રહેશે. એને આપણે કાઉન્સમાં લખેલું છે. કોમર્સની ભાષામાં કાઉન્સનો તમને ખ્યાલ છે શું થાય છે? માઇનસ. કાઉન્સમાં લખેલું છે. આ 4 એન્ટ્રી યાદ રાખવાની છે. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, શેર જપ્તી અને બાકી હપ્તો. આ 4 છે, અન્ય કોઈ એન્ટ્રી આવવાની નથી. તો આ બધું શું છે? આ તમારા માટે ભવિષ્ય માટે પીઝો છે. એને હમણાં તમારે યાદ રાખવાની કઈ જરૂર નથી. નંબર 1 માં આટલું યાદ રાખો. ત્યારબાદ નંબર 2 અનામત અને વધારો. એમાં બી ઘણું બધું છે, બરાબર. ગાજરનું શાક છે, પુલાવ પનીર છે, બધું જ છે તમારી માટે જે હોય તે. પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ એમાં કઈ કઈ એન્ટ્રી આવતો. અનામત ભંડોળ યાદ રાખવાનું છે, સામાન્ય અનામત, રોકાણ વધઘટ અનામત, કામદાર વળતર. આટલી 4-5 એન્ટ્રી યાદ રાખો, ઇનફ છે. બરાબર છે. હું તમને 5 કે 6 એન્ટ્રી કેવા, એના સિવાય અનામત અને વધારામાં કોઈ એન્ટ્રી આવવાની નથી. યાદ રહેશે આટલું? એ રીતે દરેક નંબરને અલગ અલગ નોંધો આપી છે. નંબર 3 માટે એના 4 સંતાન છે, જોઈ શકો તમે. ડિબેન્ચર, લાંબા ગાળાની લોન ને મુદતી લોન છે, બોન્ડ, જાહેર થાપણ. આ રીતના દરેકની નોંધ આપી છે કે અંદર કયા કયા સંતાન છે. તમને પૂછે કે લાંબા ગાળાની જોગવાઈ કઈ કઈ એન્ટ્રી આવે, તો પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, પેન્શન ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા, પીએફ ને લગતી માહિતી પ્લસ કામદાર લગતી માહિતી. નંબર 4 માં 2 વસ્તુ છે, ડિબેન્ચર પરત પ્રીમિયમ, રેફરન્સ શેર પરત પ્રીમિયમ. 2 વસ્તુ આવવાનું છે. હાલતા ચાલતા બોલતા જાઓ, યાદ રહી જવાનું છે. તમે રસ્તા પર જતા હો, કોઈ અજાણી વ્યક્તિ તમને મળે અને તમે ભૂલથી એ સાઈડ ટકરાઈ જાઓ અને તમે ગાળામાં ગાડી કરો, તો તમે કઈ ગાળ બોલ્યા છો, બરાબર, શું બોલ્યા છો, કયા સમયે શું રિએક્શન આપ્યા છે, એ તમને બધું યાદ રહે. તો તમે યાદ રાખો કે આ તમારી સાથે ટક્કર થઈ છે આની, કોની? પાકા સરવૈયાની. જેમાં નંબર 5 નંબરના આવે છે, તમને કઈ રીતે તમાચા આપે, કઈ રીતના ગાળ બોલે, એ બધું લખેલું છે. આવું સમજો તો કેમ યાદ ન રહે? બધું યાદ રહે ને. તો આ રીતે દરેક શીર્ષકને અલગ અલગ નોંધો છે. તો આ દરેક નોંધ તમારે જોવાની રહેશે. હું એવું માનું કે પ્રેક્ટિકલી જોઈ મજા આવે. તો આપણે એક દાખલો જોવાના છે. એ દાખલામાં કઈ કઈ એન્ટ્રી આવે, કઈ રીતના લખવાનું છે, એ બધાની ચર્ચા કરવાના છે. પણ સૌપ્રથમ તો તમને નમૂનો યાદ રહેવો જોઈએ. નમૂનો યાદ ન હશે તો તમારું કંઈ થવાનું નથી. નમૂનો પહેલા તો યાદ રાખવો પડશે. સૌપ્રથમ પાકું શેર તૈયાર થાય પછી તમારે જે તૈયાર કરવાનું છે નફા નુકસાનનું પત્રક છે. નફા નુકસાનનું પત્રક એટલે તમારું વેપાર ખાતું, અને નફા નુકસાનનું ખાતું, આ બેનું સંયોજન એટલે કે નફા નુકસાનનું પત્રક. વેપાર ખાતામાં જે એન્ટ્રી ઉધાર બાજુ પર આવતી, નફા નુકસાન ખાતામાં જે ઉધાર બાજુ એન્ટ્રી આવતી, એ બધી એન્ટ્રી આપણે ખર્ચ નામના શીર્ષકમાં લખવાના છે. અને વેપાર ખાતામાં જમા બાજુ આવતી, નફા નુકસાન જમા આવતી, એ બધું અન્ય ઉપજ અને કામગીરી ઉપજમાં લખવાના છે. આ નફા નુકસાનના પત્રકની બેસિક જાણકારી છે. શરૂઆત કેવી રીતના કરવી? તો સૌપ્રથમ તમારે કંપનીનું નામ જો તે લખવાનું. નામ લખીએ, કંપનીનું નામ કે શ્રી મહેક લિમિટેડ. અક્ષર થોડા મારા ખરાબ જ છે, પણ હું બોલીશ શ્રી મહેક લિમિટેડ. તારીખ 31/3/24 રોજ પૂરા થતા વર્ષનો નફા નુકસાનનું પત્રક. વિગત, નોંધ નંબર ને રકમ. અહીં આપણે કોઈ તારીખ લખવાની રહેતી નથી, માત્ર લખવાની રહેશે રકમ. વિગતમાં આ તમારે નમૂનો ફરી પાછો યાદ રાખવાનો. યાદ રાખવું પડે. સરળ વસ્તુ છે. કામગીરીમાંથી મળતી ઉપજ, તમે એને ધંધાકીય પ્રવૃત્તિમાંથી મળતી ઉપજ પણ કહી શકો. અન્ય ઉપજ છે, એ બેનો સરવાળો તમને કુલ ઉપજ મળી જાય. આ બેનો સંગમ એટલે કુલ ઉપજ. ત્યાર પછી ખર્ચા. ખર્ચા એટલે વેપાર ખાતામાં તમારી જે એન્ટ્રી આવતી તે
ઉધાર બાજુની ખરીદી છે. સ્ટોકમાં ફેરફાર એટલે શું? તો સ્ટોકમાં ફેરફાર એટલે આપણે જે જોઈએ ખર્ચા એટલે ઉધાર બાજુનો. તો ઉધાર બાજુમાં તમારો જે શરૂઆતનો સ્ટોક આવતો એમાંથી તમારે આખરનો જે સ્ટોક છે તે માઇનસ કરીને પછી લખવાનું છે. આ તમારો સ્ટોકમાં ફેરફાર છે. પ્રત્યક્ષ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને માંડીવાળી રકમ અને અન્ય ખર્ચા, આ બધાનો તમારો જે સંગમ થવાનો છે એને કહેવાનું છે કુલ ખર્ચા. શું કહેવાનું છે? કુલ ખર્ચા. તમારી જે ઉપજ આવી એમાંથી ખર્ચા કાઢી દેવ, આવકવેરા પહેલાનો નફો. એક્ઝામ્પલ તરીકે આપણે આંકડા લખીએ તો તમારી કામગીરી ઉપજમાંથી 10 લાખ રૂપિયા મળ્યા છે. તમારી આવક અન્ય આવક 1 લાખ છે. તો તમારી કુલ આવક થશે 11 લાખ. એમાંથી તમારો ખર્ચો 7 લાખ રૂપિયા થવાનો છે. તો તમારી આવક થઈ છે 11 લાખ, એમાંથી ખર્ચા 7 લાખ કાઢી નાખો તો જે આવે તે તમારો આવક વેરા પહેલાનો નફો. આ રીતે તમારે લખવાનું છે. પેલામાં તો ઇઝી વસ્તુ હતું, ડાયરેક્ટ કુલ લેવું. આ શું છે? બધી માઠાકૂટ છે, ખબર ના પડે તો ખાલી એક્ઝામ્પલ છે. આપણે એને શાંતિપૂર્વક સમજીશું. પણ યાદ રાખજો, કુલ ઉપજમાંથી કુલ ખર્ચા કાઢો, આવકવેરા પહેલાનો નફો મળે. પછી આવકવેરાની જોગવાઈ કરો. આવકવેરા બાદનો જે નફો આવે એને આપણે પાકા સરવૈયામાં નોંધ નંબર જે 2 છે એમાં આપણે લખીશું એને કે નફા નુકસાન મુજબનો વધારો છે કે ઘટાડો. જો નફો હોય તો વધારો કહેવાનું અને ખોટ હોય તો ઘટાડો કહેવાનો છે. તો આ તમારા નફા નુકસાનનો પત્રકનો નમૂનો છે. જે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જે આવતું હતું એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી હવે મિક્સ થઈને આવવાનું છે. વિચાર કરો, આ જે છે 2013માં એવું છે. એ પહેલા 1932નો જે કાયદો હતો તેના સંદર્ભે લે ભાઈ લે, વેપાર ખાતું તૈયાર કરો, નફા નુકસાન તૈયાર કરો, કેટલું બધું તૈયાર કરવાનું. હવે તો જો કેટલું ઓછું તૈયાર કરવાનું. વેપાર ખાતું તમે 10 લાઈનનું બનાવતા, નફા નુકસાન ખાતું 25-30 આખું પેજ ભરીને બનાવતા, 20-25 લાઈન, 30 લાઈન, 35 લાઈન. હવે તો કેટલું સરળ છે. નથી ઘાલખાતનો નમૂનો કે નથી કોઈ એવા ખર્ચા, બરાબર છે, કેટલું સરળ છે. પણ એમાં બી એના સંતાનો છે. યાદ રાખજો, કામગીરી ઉપજ કાઉન્સમાં લખી વેચાણ, પણ જો વેચાણ પરત હોય તો તમારે વેચાણ માઇનસ એનું પરત કરવું પડે. વેચાણ માઇનસ વેચાણ પરત કરવું પડે. અન્ય ઉપજ તો વેપાર ખાતામાં જમા બાજુ પર તમારી કઈ કઈ એન્ટ્રી આવતી હતી તમને ખ્યાલ છે? કઈ એન્ટ્રી આવતી જમા બાજુ પર? વેચાણ માઇનસ વેચાણ પરત આખોનો સ્ટોક તો આવી જ ગયો. અહીંયા તમારે લખવાની કઈ જરૂર નથી. પણ નફા નુકસાન ખાતામાં તમારી જે આવક આવતી હતી, જેમ કે તમને ડિવિડન્ડ મળે, દલાલી મળે, વટાવ મળે, તો તમારે બધું અન્ય આવકમાં લખવાનું છે. એના પોતાના સંતાનો છે. એ રીતના ખરીદી, એના કોઈ સંતાન નથી, ખરીદ માઇનસ ખરીદ પરત કરો, પિક્ચર પૂરું. પ્રત્યક્ષ ખર્ચા એટલે તમારા બધા સીધા ખર્ચા, ઘસારો, મળેલ રકમ, અન્ય ખર્ચા, નાણાકીય પડતર. નાણાકીય પડતર તમે જાણો છો, નાણાકીય ખર્ચા એનું જ નામ છે નાણાકીય પડતર. ઘસારો સૌ જાણો જ છો. તો આ તમારો નમૂનો હતો નફા નુકસાનના પત્રકનો. બહુ એટલી બધી જરૂર નથી, ધોરણ 12 પૂરતો નમૂનો યાદ રહ્યો ઇનફ છે. અંદરની 4-5 એન્ટ્રી. તમને તો સીધી રકમ આપવાના છે ખરીદી, લખો ચાલો 5 લાખ, તમારે લખી દેવાનું 5 લાખ. પણ ક્યારે 5 લાખ લખાશે? નમૂનો તૈયાર હશે તો. પછી સ્ટોકમાં ફેરફાર, તમને શરૂઆતનો સ્ટોક આપે 1 લાખ, આખોનો સ્ટોક છે તમારી પર 3 લાખ. તો 1 લાખ માઇનસ 3 લાખ કરો તો તમારે 2 લાખ આવે. તો 2 લાખ કેવા આવવાના છે? માઇનસમાં. તો તમારે કાઉન્સમાં લખવાનું. અને ન સમજાય તમારે બધું કામ કેલ્સી પર કરવાનું. કેલ્સીમાં લખો 1 લાખ માઇનસ 3 લાખ, તો તમારો જવાબ 2 લાખ કેલ્સીમાં આવશે. પણ કેલ્સીમાં એવું નહીં આવે કે 2 લાખ તમારે આ રીતના રહેવાના છે કાઉન્સમાં. કાઉન્સમાં નથી આવવાનું, તમને આ રીતના આવશે કે માઇનસ 2 લાખ. આ રીતે રહેવાનું છે. બહુ ચર્ચા થઈ નફા નુકસાનના પત્રકની. હવે થોડો આપણે આગળ ચર્ચા કરીએ. તો આપણે એક દાખલો જોઈએ. દાખલો જોયા બાદ આપણે સમજીએ કે આપણને કેટલા કન્સેપ્ટ ક્લિયર થયા.
કેટલી વસ્તુ યાદ રહી, કેટલી વસ્તુ ભૂલાઈ ગઈ, કેટલી મજાની વસ્તુ આપણને મગજમાં છાપકામ થઈ ગયું. તો દરેક વ્યક્તિએ એવું યાદ રાખવું જોઈએ કે પોતાની આંખ કેમેરો જેવો જોવું જોઈએ. જે એકવાર આમ કરીને જો એટલે બધું જ આવી જાય. ત્યાર પછી માણસની મેમરી જે મગજની મેમરી હોવી જોઈએ. હવે તમે કીધું કે આ મગજની મેમરી માણસને મને સમજાયું નહીં, તો વાત કરીએ તમારું જે મોબાઈલ છે એમાં કેટલા જીબી આવે? તો કેવું, તમે 2 GB આવતું, 8 આવતું, 16 આવતું, 64 આવતું. તો મગજની મેમરી તેના કરતાં વિશેષ છે. થોડો અભ્યાસ કરજો. તમારો કોઈ મિત્ર સાયન્સમાં હતો કે મગજની જીબી કેટલી છે, બહુ ખતરનાક છે, જાણજો. તો આપણે એની ચર્ચા નથી કરતા, આપણે આગળ જઈએ. તો દાખલો જે છે એની ચર્ચા કરવાના છે. થોડી નાની વસ્તુ લીધી છે. નીચેની બાકીઓ નામ છે સાન લિમિટેડ ના ચોપડામાંથી તારીખ 31/3/17 ની જગ્યાએ આપણે લખીશું 24 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 અનુસાર પાકા સરવૈયાના ઇક્વિટીને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો. આપણને વિગતો આપી છે. વિગતમાં છે 26,000 ઇક્વિટી શેર, શેર દીઠ દરેક ₹10નો તેવા 2,60,000. ભાગ 2માં ચેપ્ટર નંબર 1માં આપણે શીખ્યા છે કે આને શું કહેવાશે? ઇક્વિટી શેરની સંખ્યા. આ તમારો એક શેરનો ભાવ. અને 2,60 ને શું કહેવાશે આપણે? ઇક્વિટી શેર મૂડી. તો આપણે તો ખાલી યાદ રાખવાનું ઇક્વિટી શેર મૂડી કહેવાય કેટલી? 2,60. સંખ્યા કેટલી છે, કેટલા રૂપિયાનો છે, એ આપણે હમણાં યાદ રાખવાની જરૂર નથી. એ ક્યાં રાખવાનું? શેર મૂડીના વ્યવહારમાં. આમનો લખો ત્યાંની વાત ત્યારે. 9% બેંક ઓફ બરોડાની લોન છે. સૂચિત ડિવિડન્ડ, દેવી હુંડી છે. વધારો નફા નુકસાનના પત્રક મુજબ આપણે જે હમણાં ચર્ચા કરી ગયા કે નફા નુકસાનનું પત્રક, તો તેમાં જે આપણી કુલ આવક હશે જોઈ લઈએ આપણે. જો આપણી જે આવક હશે, જે જોગવાઈ કરી હશે, આવક કર્યા બાદનો જે નફો આવ્યો હશે અહીંયા, આપણી જે આવક કર્યા બાદના નફાની જે રકમ આવી હશે તે કેટલી છે અહીંયા આપેલી? 50,000. તો અહીંયા આપણી રકમ ધારો કે અહીંયા 10 લાખ હશે, અહીંયા હશે 9,50. તો રકમ અહીંયા થવાની કેટલી છે? 50,000, જે અહીંયા આપી છે. બરાબર. એટલે આખા નફા નુકસાનના પત્રકનો હિસાબ પૂરો કરીને આપણે તૈયાર આપેલો છે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ છે, બેંક ઓવરડ્રાફ્ટ અને પગાર ચૂકવવાનો બાકી. આટલી રકમ આપણને આપી છે. તો આપણને કીધું છે કે પરિસ્થિતિ 3 મુજબ ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક બનાવવાનું છે. શું નામ છે? સાન લિમિટેડ. તો વાંચ્યા બાદ મગજમાં આવવું જોઈએ કે ઇક્વિટી અને જવાબદારી છે એટલે કે નોંધ નંબર 1 થી 9 છે. શબ્દ મારા સાંભળ્યા? નોંધ નંબર 1 થી 9 જોઈએ આપણે પહેલા. નોંધ નંબર 1 થી 9. તો આપણે જે પિક્ચર તૈયાર કરવાનું છે દાખલાનું તે આ મુજબ છે. ઇક્વિટી અને જવાબદારી, જેમાં સર્વલક્ષના ભંડોળ, બિન ચાલુ દેવા એટલે કે જવાબદારી અને ચાલુ જવાબદારી, આ આપણા શીર્ષક છે એ લખવાના છે. આટલું જ તૈયાર કરવા કીધું છે આપણને. તો આને તૈયાર કરીએ. નામ લખવાનું છે જે હોય તે. 31/3/24 રોજનું પાકું સરવું. આ રીતના શીર્ષક પણ આપવાનું છે. તો શીર્ષક આપણા જઈએ આપણે. તો સૌપ્રથમ તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે તમારી પર એક્ઝામમાં, પુરવણીમાં, ઉત્તરવહીમાં જે તમને ખાના તૈયાર આપવાના નથી, હાસ્યો તૈયાર આપવાના છે. તમારે લીટી દોરવાની છે. બરાબર. આ લીટી માટે તમારે ઉપર પહેલા શીર્ષક લખી દેવાનું. શું નામ હતું? નામ યાદ છે? શું નામ છે? શાન લિમિટેડ. તો નામ લખીએ.
ઈશાન લિમિટેડ તારીખ 31/3/24ના રોજનો હું ટૂંકમાં લખું છું પાસ એટલે પાકું સરવૈયો ના રોજનું હાસ્યનો ઉપયોગ કરવાનો શાના માટે ચર્ચા પછી કરીએ. વિગત, ત્યારબાદ નોંધ નંબર, ત્યારબાદ રકમ અને રકમ. આ રીતે સૌપ્રથમ તમારે ખાના તૈયાર કરવાના રહેશે. વિગત, નોંધ નંબર, રકમ ને રકમ. આપણને માત્ર સૂચના છે કે ઇક્વિટીને જવાબદારી તૈયાર કરો, તો આપણે એટલું જ તૈયાર કરવાના છે. તો સૌપ્રથમ હાસ્યાનો ઉપયોગ કરીએ. રોમન આંકડામાં 1 લખવાનું છે અને શીર્ષક આપવાનું છે ઇક્વિટી અને દેવા. દેવા એટલે જવાબદારી. જવાબદારી બોલવું કેટલું લાંબુ છે, એટલો ટૂંકું નામ આપ્યું દેવા. એમાં 3 જે શીર્ષકો છે, પહેલું છે શેર હોલ્ડર્સના ભંડોળ. શેરહોલ્ડર્સના ભંડોળ. ત્યારબાદ અનામત અને વધારો. તો શેરહોલ્ડર્સના ભંડોળમાં જે શીર્ષક છે એ મેં ખોટા લખ્યા. કેમ ખોટા લખ્યા? મેં તમને શીખવેલું છે કે આપણે ખોટું લખવાનું નથી, વ્યવસ્થિત લખવાનું. આ મારી પહેલી ખતરનાક સિસ્ટમ છે. હું ખોટું લખું બોર્ડ પર, પછી બતાવું અરે આ તો ખોટું લખ, સાચું કેવી રીતના લખવાનું. તો સૌપ્રથમ તમારે આખો નમૂનો યાદ કરવાનો. તો આખો નમૂનો યાદ કરવા માટે હું બધું કાઢી નાખું હાલમાં. ઇક્વિટી અને દેવા જ રહેવા દઉં. ઇક્વિટી દેવા લખાય પછી મગજમાં 3 વસ્તુ આવવું જોઈએ. પહેલું શેરહોલ્ડર્સના ભંડોળ છે, બીજું બિન ચાલુ દેવા છે, બિન ચાલુ દેવા, આટલું મગજમાં આવવું જોઈએ. આ આવ્યા બાદ તમારે પહેલા લખવાનું. શું લખવાનું? કે શેર હોલ્ડર્સના ભંડોળ પછી બ્રેક મારવાની. પછી યાદ રાખવાનું કે પહેલામાં કેટલા શીર્ષક છે? 2. આ મગજમાં લાવવાનું અને ત્યાર પછી તમારે લખવા જવાનું. શેરહોલ્ડર્સના ભંડોળ એ તો શીર્ષક છે, એમાં પહેલું છે શેર મૂડી અને બીજું છે અનામત અને વધારો. અનામત અને વધારો યાદ રહેશે. અમારી ટેકનિક છે, જાણજો કે ખોટું લખવાનું પછી સાચું સાબિત કરી બતાવવાનું. તમારી જે ભૂલો થાય એ તમારે તને શીખવવાનું છે. મને ખબર છે કે તમે કઈ ભૂલ કરી શકો. હું એટલી બધી નિષ્ફળતા જોઈ છે કે વાત નહીં પૂછું. મારે એટલું બધું પરિપક્વ છે કે તમારી ભૂલો કઈ થાય, કેવા પ્રકારની થાય, હું તમને બધું જ જણાવીશ. ત્યાર પછી નંબર 2, બિન ચાલુ દેવા. મગજમાં આવી ગયો? કેટલા શીર્ષક છે એમાં? 3. પહેલું છે લાંબા ગાળાના ઉછીના નાણાં. બીજું છે અન્ય લાંબા ગાળાની જવાબદારી. અને ત્રીજું છે લાંબા ગાળાની જોગવાઈ. આ તમારા બિન ચાલુ દેવાના 3 શીર્ષક છે. લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. અક્ષર થોડા ખરાબ જ છે. કેમ ખરાબ છે? તો મારી એક ટેકનિક હતી. હું જ્યારે ભણતો તેમાં નોટ બનાવતો તો નોટમાં જ ખરાબ લખતો. મારું સારું લખાણ માત્ર ઉત્તરીમાં જ આવતું હતું. કેમ ઉત્તરીમાં આવતું? તમે નોટ બનાવો, મસ્ત સારો દાખલો લખો, તમે દાખલો પૂરેપૂરો લખ્યો હોય મસ્ત સારા અક્ષરથી, અને કોઈ તમારે નોટ લેતું જાય
તમને જરૂર હોય તો એ જરૂરત તમને હોય ને કોઈ લેતું જાય તમને મળે જ નહીં તો મેં અક્ષર ખરાબ જ કહેલા હોય તમારે નોટ કોણ લઈ જવાનું પાછો આપી જાય એટલે ભાઈ નોટ નહીં જોઈએ તું વાપર એટલે ત્યાંની થોડી ટેવ છે હું જ્યારે લખું ત્યારે થોડું અક્ષર ખરાબ રહેશે ખરાબ એટલા બધા ખરાબ નહીં બધું વ્યવસ્થિત વંચાશે પણ થોડું નવી ભાષા દેખાશે શેર મૂડીમાં તમે જોઈ શકો કેવું લખાણ છે મારું અનામત અને વધારામાં જેમાં તપેલી તમે જોઈ શકો આ રીતના કાઢું છે બરાબર કોઈ વાર આમ તો કાઢું છું એ કંઈ જરૂર નથી પણ ચર્ચા કરી નાખી કે થોડું આમ તેમ થશે બધું બોલીશ જોડણી બધી વ્યવસ્થિત હશે બરાબર વાત કરીએ નંબર 3 ચાલુ દેવાની ચાલુ દેવા નમૂનો તમારે લખતું જવાનું મારી સાથે જે તમને મારા શબ્દ સંભળાય લખવાનું કેવું તમને ખ્યાલ છે શું લખવાનું એ પણ તમને ખ્યાલ છે એટલે મારા અક્ષર સાથે કોઈ મતલબ તમારે નથી તો લાંબા ગાળાના ઓચિંતાણા છે એના સંદર્ભે લખવાનું ટૂંકા ગાળાના ઓછીના નાણાં નંબર 2 વેપારી દેવા ત્રીજું અન્ય ચાલુ દેવા નંબર 4 ટૂંકા ગાળાની જોગવાઈ આ તમારા શીર્ષક તૈયાર થઈ ગયા તૈયાર થયા બાદ નોંધ નંબર તો શેર મૂડી નોંધ નંબર 1 અનામત અને વધારો 2 લાંબા ગાળાના ઓચિંતાણા નંબર 3 અન્ય લાંબા ગાળાની નંબર 4 લાંબા ગાળાની જોગવાઈ નંબર 5 ઓચિંતાણા નંબર 6 વેપારી દેવા 7 અન્ય ચાલુ દેવા 8 અને 9 ત્યાર તમારે લખવાનું છે કુલનું ખાનું કે આ 9 જે જવાબ થશે તમારો કુલ થવાનો છે આ તમારો નમૂનો છે નમૂનો તમને જે પૂછે કેવી રીતના લખવો બરાબર એની તમને માહિતી આપી છે લખતી વખતે એટલી કાળજી રાખવી તમારે કે હું તમને જે ભૂલ બતાવી તેવી થવી જોઈએ નહીં બરાબર 3 શીર્ષક તમારા મગજમાં પહેલા લાવવાના પછી આમાં 2 આવે આમાં 3 આમાં 4 આવે ગોખણા પટ્ટીવાળા માટે બહુ ઇઝી વસ્તુ છે બાકીના માટે થોડું મથામણ છે ઓકે આ તમારો નમૂનો તૈયાર થઈ ગયો હવે તમારે હિસાબને લગતી નોંધો બનાવવાની રહેશે નહીં કારણ કે બધામાં સિંગલ એન્ટ્રી આવવાની છે તો દાખલામાં જોઈએ કઈ કઈ એન્ટ્રી આપી છે સૌપ્રથમ ઇક્વિટી શેર આપેલા છે 2,60,000 શું કહેશું આપણે ઇક્વિટી શેર મૂડી શું કહેશું ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી લખવાની ક્યાં આવે તો આપણે જોઈ ગયા છે નમૂનામાં કે શેર મૂડીમાં એનો દીકરો છે ઇક્વિટી શેર મૂડી એ લખવાનું છે આપણે ઇક્વિટી શેર મૂડી જેમ રીતના સાફ ડંખી અને 2 ટપકા પડી જાય તે રીતના આપણે અહીંયા 2 ટપકા પાડી દેવાના શેર મૂડી બાજુમાં લખવાની ઇક્વિટી શેર મૂડી ભાઈ તારો છોકરો છે જોઈ લે કેટલા રૂપિયા લઈને આવ્યો તે બી જોઈએ તેની રકમ કેટલી છે 2,60,000 તો તમારે રકમના પહેલા ખાનામાં લખવાનું છે 2,60,000 2,60,000 જો મારા શૂન્ય લખવાની ભાષા થોડી અલગ છે તમને દરેકને ખ્યાલ છે કે શૂન્ય આ રીતે લખ્યા હોય અને કેટલા વંચાય તો આને કોમર્સ વાળો વિદ્યાર્થી એટલા વાંચે કે સાહેબ આ 1,000 રૂપિયાની માહિતી છે એ લખી દઈએ આપણે ધારો કે 7 તો આને 7,000 વંચાય ને અને જલેબી ભાષાનો બી ઉપયોગ થાય કોમર્સમાં અને કેટલા કહેવાય 3-0 શું કહેવાય 3-0 જલેબી ભાષા કેરળવાળી એટલે શૂન્ય આપણને યાદ રહેવું જોઈએ કેટલા છે 2,60,000 ત્યાર પછીની એન્ટ્રી જોઈએ
તો ત્યારબાદ છે 9% બેંક ઓફ બરોડાની લોન. તો બરોડાની લોન કયા ખાતામાં આવશે? તો લોન છે 50,000 રૂપિયાની, લોન આપી તો લોન માટે જો આપણે શીર્ષક જોઈએ, તો શીર્ષકમાં છે આપણી પર આટલા બધા શીર્ષક શામાં આવે? તો તમે કોઈ પણ લોન લ્યો તો લોન તમારે તાત્કાલિક આપવાની હોય ના, સમય લે. તો લોનના બે પ્રકાર હોય અને એના માટે બે શીર્ષક છે. એક તો લાંબા ગાળાનો ઓછી નાણાં અને ટૂંકા ગાળાનો ઓછી નાણાં. જે લોન માટે સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય તે ટૂંકા ગાળાનો ઓછી નાણાંમાં આવશે, અને જેમાં સમય 1 વર્ષ કરતાં વધારે હોય તે નોંધ નંબર 3માં આવવાનો છે. તો આપણી પર જે લોન છે એ બરોડાની લોન છે 50,000ની. તો આપણે લખવાના છે કયા નોંધમાં લખીશું? તો એ નોંધ આવશે આપણી લાંબા ગાળાના ઓછી નાણાંમાં. એ લખી દેવાનું બેંક લોન, ટૂંકું ને ટચ બેંક લોન. 2 ટપકા પાડવાના છે. લોન છે કેટલા રૂપિયાની? જોઈ શકો તમે કેટલા રૂપિયાની છે? 50,000ની. તો એ પહેલી રકમના ખાનામાં તમારે ચિત્રકામ કરી દેવાનું 50,000, વાર્તા પૂરી. ત્યારબાદ અગાઉની એન્ટ્રી સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ માટે શીર્ષક જોઈએ. તો સૂચિત ડિવિડન્ડ તમને જો આખો નમૂનો યાદ હોય, અંદરની એન્ટ્રી યાદ હોય તો તમે લખી શકો કે ક્યાં આવે? ટૂંકા ગાળાની જોગવાઈમાં. તો લખી દઈએ આપણે સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ કોના ઘરમાં આવે? ટૂંકા ગાળાની જોગવાઈમાં. કેટલા રૂપિયા છે? રૂપિયા કેટલા છે? 18,000. તો રકમ લખવાની છે સૂચિત ડિવિડન્ડની 18,000. ત્યારબાદ દેવી હુંડી છે. દેવી હુંડી કેટલા રૂપિયા છે? 10,000 છે ને 10,000. તો દેવી હુંડી માટે જે શીર્ષક છે આટલા બધા છે. દેવી હુંડી કોના ઘરે જાય? તો વેપારી દેવાના ઘરે જાય. તો દેવાના ઘરે દેવી હુંડી લખો. દેવી હુંડી તમારે કેટલા રૂપિયાની છે? તમારી હુંડી કેટલાની છે? 10,000 ને. તો લખવાના કેટલા છે? 10,000. નોંધ નંબર 7ના ઘરે 10,000 આવવાના છે. ત્યાર પછી વધારો છે નફા નુકસાનના પત્રકનો. તો વધારો કેટલો છે? 50,000. તે લખવાનું છે નોંધ નંબર 2માં. નફા નુકસાનનું પત્રક રકમ કેટલી છે? 50,000. કઈ એન્ટ્રી ક્યાં જાય એ જો યાદ હોય તો એકદમ સરળ વસ્તુ છે. ભૂલી જવાતું હોય તો થોડું ભાન રાખવાનું. પ્રોવિડન્ટ ફંડ, તો એના માટે આવશે લાંબા ગાળાની જોગવાઈ. ટૂંકમાં લખી દો પ્રોવિડન્ટ ફંડ, પીએફ. બરાબર છે. એના કેટલા રૂપિયા છે? તો એના રૂપિયા જો 70,000 રૂપિયા આપ્યા છે. તો પીએફના રૂપિયા આવશે કેટલા? 70,000. ત્યારબાદ છે બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે ટૂંકા ગાળાના ઓછી નાણાંમાં. આપણે વાત કરી જ ગયા છે કે જે રૂપિયા લાંબા ગાળા માટે લીધા હોય તે લાંબા ગાળામાં આવે અને ટૂંકા ગાળા માટે ટૂંકામાં આવવાનું છે. તો બેંક ઓવરડ્રાફ્ટ નોંધ નંબર 6માં લખવાનું છે, જેની રકમ કેટલી છે? 70,000 રૂપિયા. ત્યારબાદ પગાર ચૂકવવાનો બાકી. પગાર ચૂકવવાનો બાકી માટે શીર્ષક. બધા શીર્ષક ભરાઈ ગયા. ગોખણપટ્ટી વાળો શું કરે? નોંધ નંબર 8માં લખી આવે ને. આપણે લખી દઈએ કે બાકી પગાર. શું લખી દઈએ? બાકી પગાર. બાકી પગાર કેટલા રૂપિયા છે? બાકી પગાર જોઈ શકો તમે 30,000 રૂપિયા. કેટલા છે? 30,000. તો લખવાના કેટલા? 30,000. આ રીતના તમારે યાદ રાખવાનું છે. હું તો એવું જ કેમ કે તમારે ખાલી રકમ જોવાનું ને બોલવાનું. શું બોલવાનું? શેર મૂડી કોના ઘરે જાય? નોંધ નંબર 1ના ઘરે. બેંક ઓફ બરોડા લોન નોંધ નંબર 3ના ઘરે. સૂચિત ડિવિડન્ડ નોંધ નંબર 9ના ઘરે. દેવી હુંડી નંબર 6ના ઘરે, 6 ને 7ના ઘરે. વધારો નોંધ નંબર 2ના ઘરે. પ્રોવિડન્ટ ફંડ નંબર 5ના ઘરે. બેંક ઓવરડ્રાફ્ટ નંબર 6ના ઘરે. પગાર ચૂકવણ બાકી નંબર 8ના ઘરે.
આ રીતના બોલતા આવડી જાય તેવી રીતે તૈયારી કરીને આવવાની. બરાબર છે? કેટલી તૈયારી? તો આટલી તૈયારી આવવી જોઈએ. અને આ એન્ટ્રી સિવાય અન્ય કોઈ એન્ટ્રી રહેતી નથી. મોટે ભાગે જુઓ તો નોન નંબર 1માં તમને ઇક્વિટી શેર મૂડી આપશે, પ્રેફરન્સ શેર મૂડી, શેર જપ્તી અને બાકી હપ્તો. આ 4 સિવાય અન્ય કોઈ આવવાનો નથી. અનામત અને વધારા મોટે ભાગે સામાન્ય અનામત, નફા નુકસાનનું પત્રક એની એન્ટ્રીઓ રહેવાની છે. લાંબા ગાળાના ઓછી નાણાંમાં બેંક લોન શેર શું આવી શકે? તો ડિબેન્ચર, બેંક લોન, જાહેર થા પણ આવી શકે. અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં કંઈ નથી આવું ડેશ કરી દઈએ હમણાં. એના માટે 2 ઓપ્શન છે, એના 2 પોયરા. ડિબેન્ચર પરત પ્રીમિયમ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, એવું તો કહેવું જ નથી. લાંબા ગાળાની જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડ, કામદાર બચત ખાતા આ બધું રહેવાનું છે. ટૂંકા ગાળાનો છે નાણાં કે જે લોન તમે લીધી હોય સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય અહીં લખવાનું, અને વધારે હોય તો નોંધ નંબર 3માં. વેપારી દેવામાં કાકા ભત્રીજા 2 જ આવે, દેવી હુંડી અને લેણદાર, બેમાંથી કોઈ એક જ આપવાના છે. અન્ય ચાલુ દેવામાં બાકી વસ્તુ ગમે તે, બાકી પગાર, બાકી મજૂરી ગમે તે હોઈ શકે, બાકી વેરો, એ બધું નોંધ નંબર 8. ટૂંકાગાળાની જોગવાઈ માટે સૂચિત ડિવિડન્ડ, ઇક્વિટી ડિવિડન્ડ, પ્રેફરન્સ ડિવિડન્ડ અને કરવેરા જોગવાઈ. આના સિવાય કોઈ વિશેષ એન્ટ્રી આવતી નથી. નંબર વાઇઝ પિક્ચર પૂરું કરેલું છે. તો આપણે વાત કરીએ કે ભાઈ શેરહોલ્ડર્સના ભંડોળના 2 શીર્ષક છે. તો એ 2 રકમના આપણે સરવાળો કરીએ તો 260 + 50 લખવાના કેટલા? 3,10,000. 50 અને 70 1,20,000. અને આ 3નો કરીએ સરવાળો 17,000, 10,000, 30,000 ને 18,000 જ હશે. 18 લાખનો હોય. સૂચિત ડિવિડન્ડ તમારો 18,000 જોઈ શકો તમે. કેટલું છે? 18. જે લખવામાં ભૂલ છે 1 0 કાઢી નાખીએ. તમારો ડિવિડન્ડ કેટલો છે? 18,000 રૂપિયા છે. સરવાળો કરીએ તો 17 + 10 27, 27 ને 3, 18 ને 17 35, 65 ને 75. તમારા થવાના કેટલા છે? 75,000. સરવાળા માટે બી ટેકનિક છે. કેવી ટેકનિક છે? કે 17 + 10 27 નહીં કરવા જવાનું. 17 ને 18 35 થવાના, 35 ને 30 65, 10 75. આ રીતના યાદ રાખવાનું. આ મારી ટેકનિક છે. તમારી ટેકનિક અલગ હોઈ શકે. તમે તો હોશિયાર, કેલ્સીનો ઉપયોગ કરો. 17,000 + 10,000 + 30,000 + 18 બધાનો સરવાળો કરીને પછી લખો કેટલા? 75. એટલે મોડે મોડે ક્યારે ગણવાના? 10માં સુધી તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યો નથી. 10નો વર્ગ 100 આવે, 25 નો 625, 12 ને 144. આવું તમે બોલતા હતા, હમણાં કેટલા ડોબા થઈ ગયા કે 50,000 કેલ્સીમાં લખે, 70,000 કેલ્સીમાં લખે અને ગણે 1 ને 20. હમણાં ગણવા કે મોડે મોડે ગણો 3 10 21 75 થાય કેટલા? ખબર નહીં. ખબર નહીં એટલે કેવું ખબર નહીં? પ્લસ કરી જાઓ કેલ્સીમાં 3 10 21 અને 75. તો તમારો સરવાળો થશે 5,05,000. ગણી જોજો, આ મોડે મોડે જ છે. 0 0 5 1 2 ને 7 થવાના કેટલા? 0. 3 ને 1 વધી થઈ 4 5. મોડે જ ગણાય. આ તમારું સેટઅપ છે. ઓકે, તો આ તમારો એક દાખલો છે. એ રીતના ગણવાનો છે. તો આ તમારું પિક્ચર અડધું છે. પ્લસ તમારે મિલકતો લખવાની આવશે, એમાં નંબર આપો. દરેકમાં આવી સિંગલ એન્ટ્રીઓ જ રહેવાની છે. કેવી એન્ટ્રીઓ રહેવાની છે? સિંગલ એન્ટ્રીઓ. 2 એન્ટ્રીઓ રહેવાની નથી. એટલે આપણે નોનનો ખાનો બનાવવાનો નથી, પણ નંબર જરૂર આપવાના. કે ભાઈ બાકી પગાર તો નોન નંબર 8. એવું ના બોલાય કે અન્ય ચાલુ દેવામાં આવે. નોન નંબર 8 એવું બોલતા શીખવાનું છે. તો તમારો જે સમય આપ્યો છે કિંમતી, આપણે જે દાખલો શીખ્યા છે એ પિક્ચર થોડું અધૂરું છે, પણ આપણો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ઓકે, ધન્યવાદ.